મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે જુદા જુદા મુદ્દાઓ સાથે આપને જાણકારી મેળવવા માટે આવ્યો છું। સમાચાર શરૂ કરતાં પહેલાં આપણે આપણો શબ્દ ના ભૂલીએ, આપણી લાઈન ના ભૂલીએ કે જીવનમાં ગદ્દારોથી હંમેશા ચેતતા રહેવું, કારણ કે ગદ્દાર 22 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના હોઈ શકે છે। સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સુંદર કામ કરવામાં આવ્યું છે કે જે ડિમોલિશન કર્યું સરકાર દ્વારા, એમાં ઘર વિહોણી બનેલી એક દીકરીને, એવી પરિવારની 11 દીકરીને 21,000ની સહાય કરી છે। એમને આપણે ખરેખર બિરદાવવા જોઈએ, કારણ કે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવરાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓને મદદ કરવાની શક્તિ વંદના થઈ। બહુ સરસ। હવે ટ્રમ્પ સાહેબ પાછા વિફર્યા છે। H1B વિઝા પછી લોટરી સિસ્ટમ પણ ખતમ કરવાની તૈયારી। હવે આ શું કરવા બેઠા છે એ જાણે, મોદી સાહેબ જાણે। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય ખફા। ખંડિત મૂર્તિ ભગવાન વિષ્ણુ સ્વયં ઠીક કરે તેવી ટિપ્પણી સામે વિરોધ દર્શાવ્યો। ભાઈ, હવે આમાં તો જગતગુરુ શંકરાચાર્ય ખફા થાય એટલે બીજી કોઈ વાત ના હોય, પણ આ બધું, આવા વિવાદો મારી દ્રષ્ટિએ નહીં થવા જોઈએ એવું માનું છું, પણ વિવાદ વગરની તો ક્યાં કશું છે જ જીવનમાં। એટલે લોકતંત્રનો આધારસ્તંભ ગણાતી ન્યાયપાલિકાઓ સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે તેવું કહેવું છે। ખૂબ નિંદનીય છે। કુબેરનગરમાં 5 મહિનાના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો અને એ સાયકિક માણસે એની પત્ની અને સાસુને બેને જીવતા સળગાવી દીધા। આવા લોકોને તો ફાંસી કરતાં વધારે સજા હોવી જોઈએ। નિવૃત્ત શિક્ષક અને પરિવારને ડિજિટલ એરેસ્ટ કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા। તમે વિચાર કરો, રોજે રોજ આ ઘટના બનતી જાય। મારા બેટાનો કોઈને ડર જ નથી કોઈ કાયદાનો, એવું સિમ્પલી સાબિત થાય એમ। સમગ્ર કેસની તપાસ સિક્રેટ એજન્સી કરતી હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટની કાર્યવાહી વાત કોઈને ન કહેવાનું સોશિયલ મીડિયામાં એપ ડિલીટ કરાવી। આવી બધી વાત છે। યુવકની આર્થિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી 2 ગઠિયાઓએ યુવકને નોકરી પર રાખી ક્રેડિટ કાર્ડ કઢાવ્યું અને 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી। બોલો, હવે અવનવા લોકો તૈયાર થઈ જાય છે કતરા કરવા। નિકોલ સેટેલાઇટમાં રહેતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે। અમદાવાદ રેલ વિભાગમાં 214માંથી માત્ર 30 એન્જિનમાં કવચની સુરક્ષા સિસ્ટમ લાગી। એટલે એક્સિડન્ટની કે કોઈ પ્રોબ્લેમ હોય ને તો એનું આગળથી એલાર્મ વાગે એવી સિસ્ટમ લાગતી હોય છે, મને પણ ખબર છે। તો 214માંથી માત્ર 30 એન્જિનમાં લાગી છે। એટલે હું એવું માનું છું કે બીજા જે 185 કે 80 એન્જિન છે એના એક્સિડન્ટ થવાની રાહ જોઈતા હોય તો ના જોવી જોઈએ, લગાડી દેવી જોઈએ। નવા 17 તાલુકાની રચના કરવામાં આવી છે ગુજરાતમાં। વાવ થરાદને જિલ્લાનો દરજ્જો આપવામાં આવશે અને સૌરાષ્ટ્રની બાદબાકી કરવામાં આવી છે। આમેય સૌરાષ્ટ્રની તો બાદબાકી જ છે, પણ સૌરાષ્ટ્રના લોકો સમજતા નથી એનું શું। ખાલી વોટ બેંક ખાતર આદિવાસી વિસ્તારો ઉપર ફોકસ કરાયું, બાકી આદિવાસી એ બાદબાકી છે। અમદાવાદની 96 ગ્રાન્ટેડ સ્કૂલે કન્યાની ફી મુદ્દે માહિતી ન આપી ડીઈઓનો આદેશ હતો, છતાં સરકાર 9થી 12માં વિદ્યાર્થિનીને ફી માહિતી આપે છે, જેથી ખર્ચ સહિતની માહિતી મંગાવાય। પણ ડીઈઓ કઈ રીતે આદેશ કરીને બી પાલન કરાવી શકે, કારણ કે ભ્રષ્ટાચારમાં એકબીજા ગળા ડૂબ છે। પ્રાઇવેટ સ્કૂલો દ્વારા ખૂબ મોટું ફંડ આપવામાં આવે છે, કોઈ ના બોલી શકે, ડીઈઓ કે મંત્રી। ભદ્રકાળી વિસ્તારમાં કાયદો હાથમાં લેનાર સેવાના માણસો વિરુદ્ધ પગલાં લેવા હુકમ।
હવે દબાણ હટાવતા હોય ત્યારે કોઈએ પેલું નહીં કરવું જોઈએ. દબાણ દૂર કરવાની કામગીરીમાં આડે આવતા તત્વ સામે હાઈકોર્ટની લાલ આંખ. પણ આ જે કામગીરી છે ને દબાણની, મેં એવું જોયું છે કે એવા ગરીબ અને દિવ્યાંગ માણસો લારી લઈને ઊભા હોય, એમની લારી ભરી જાય છે, પછી કોઈ કહે કે ભાઈ આની લારી તો છોડી દો, આના ઘરમાં લોટ નથી રાત્રે, તોય પણ ના છોડે. કોર્પોરેશનના એવા બેન હોય છે ઓફિસર, એમનું નામ હેમાબેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે. મેં એમને ફોન કરીને કહ્યું, મને કે ના કાયદો છે 90 દિવસનો. હવે કાયદો 90 દિવસનો હું એમને વિડીયો ઉતારીને બતાવવાનો છું, તમે કેટલું પાલન કરો છો એ દેખાય છે, હું બતાવવાનો છું. પણ બહુ નિષ્ક્રિય તંત્ર છે, નિષ્ઠુર તંત્ર જેને કહેવાય. બર્થડે બોયના હત્યારા એવા સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટરમાં મોત. આ એ તો જેસી કરની એવી એસી ભરની એવું થવું જ જોઈએ. બીજી વાત એવી છે, EWSના વર્ગના કોટા હેઠળ પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીઓને ધમકાવવાનો આરોપ. ચૈતન્યાનંદ પર 17 વિદ્યાર્થીની યૌન શોષણનો આરોપ. 3 કોલેજ વોર્ડન સામે પણ તપાસ શરૂ. આ ચૈતન્યાનંદને છે ને સાલાને મારીને તોડી નાખવો જેવી સજા આપવી જોઈએ. તેના માટે આ વિદ્યાર્થીનીઓ જોડે આવું કરવાનું. હવે બીજી વાત એવી છે કે હિન્દુ સમાજમાં કન્યાદાન, ગોત્રદાનની પરંપરાને તોડવી જોઈએ નહીં. એટલે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો છે કે નિસંતાન હિન્દુ વિધવાના મૃત્યુ પછી સંપત્તિ ઉપર સાસરિયાનો હક લાગે, જો એણે વિલ કે વસિયત ન બનાવ્યું હોય તો. આ અગત્યની વાત છે. રાણીપમાં સ્પોન્જ પાર્ક બનાવવા માટે મંજૂરી અપાઈ છે. આજે રાણીપના ન્યૂ રાણીપ વિસ્તારમાં લગભગ 3515 ચોરસ મીટર જગ્યામાં 4.42 કરોડના ખર્ચે કેબી બિલ્ડર્સ કોન્ટ્રાક્ટર એ સ્પોન્જ પાર્ક બનાવશે, જેથી ચોમાસા પછી તેમાં પાણી ના ભરાઈ રહેવા જોઈએ. 5 કરોડનો ખર્ચો કેવો થાય છે. USA એટલે કે અમેરિકાએ યુરોપના હીરા પર 15% ટેરિફ રદ કરતા સુરત માટે એન્ટવર્પનો માર્ગ ખુલ્યો. એટલે હું માનું છું સારું કર્યું, સુરતના હીરાના લોકોને જરાક ફાયદો થાય. સરકાર તો કંઈ પેકેજમાં કરતી નથી, એ દેખાય છે. જૂનાગઢની આગ દુર્ઘટના મામલે હાઈકોર્ટે પોલીસ અને કોર્પોરેશનનો ઉધડો લીધો. હાઈકોર્ટ તો ખરેખર સરકાર કરતાં વધારે કામ હાઈકોર્ટ કરે છે કે તમારા વાંકે નિર્દોષ મરતા જાય છે, પરંતુ સિસ્ટમ સુધારવાનું નામ લેતી નથી. આ લોકોને કેટલી વાર કહેવું, ધારો કે પોલીસ હોય કે કોર્પોરેશન, નિષ્ઠુર માણસો થઈ ગયા છે. મરી જાય માણસ ત્યાં સુધી કંઈ નહીં ધ્યાન રાખવાનું. ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વચ્ચે સંકલનનો અભાવ, એના કારણે આડેધડ જાહેર થતી ટીપીના નાના રોડના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી ગઈ છે. મેં હમણાં સિલજ અને એ બાજુ જોયું, થલતેજ બાજુ, તો એક ખેડૂતનો પ્લોટ બીજી સોસાયટીમાં, અને એવું લખી નાખવામાં આવ્યું. મને એમ થાય છે કઈ રીતનું આ રેવન્યુ વિભાગ કામ કરે. ખેડૂતના ખબર વગર લખાઈ જાય. આવું થોડું ચાલે. આવું થયું છે. અમદાવાદના વેલાલના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતેથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 750 કિલો જપ્ત કરાયું. મને એવું થાય છે આજે 750 કિલો ઝડપાયું ને, એની જગ્યાએ જતું કેટલું રહ્યું ને લોકો ખાઈ કેટલું ગયા એના ઉપર સવાલ છે. આ પકડાય છે ને 1%, 99% જાય છે. આ દારૂ જેવું છે. એટલે ધ્યાન આપવાની ખૂબ જરૂર છે, કારણ કે આ ફૂડ છે ને તો સીધી માનવ જાત સાથે જ છે. તો માણસ જ નહીં રહે તો ટેક્સ ક્યાંથી લેતો? ખાનગી સોસાયટીઓમાં કોર્પોરેશન હવે પાણી ક્લોરિનેશન નહીં કરે.
હવે આમે ખાનગી સોસાયટીમાં કોર્પોરેશન કશું કરતી નથી, ખાલી ટેક્સ લઈ લે છે. તમે કોર્પોરેશનના ટેક્સ વાંચો, પ્રોપર્ટી ટેક્સ, તેમાં ખાના આપેલા છે, કેટલા કર લે છે, એમાંની કોઈ સેવા આપે છે? મ્યુનિસિપલ કમિશનરના આદેશને અવગણી સત્તા પક્ષનો ચૂંટણી પહેલાંનો આશ્ચર્યજનક નિર્ણય. બોલો, વાહ, વેરી ગુડ. દહેગામના દહિયલમાં આવી ગયું. ઓહો, દહેગામના બહિયલમાં પથ્થરમારો થયો છે. નવરાત્રિ સમયે ગામમાં આ રીતનું નહીં થવું જોઈએ, પણ થયું છે. પોલીસે કાર્યવાહી કરી છે. શાહીબાગમાં સગીરા સાથે 4 યુવકોનું સામૂહિક દુષ્કર્મ થયું છે. આમાં મહત્ત્વની વાત એવી છે કે આ જે 4 યુવકો છે ને, એ પેલા સાયકો કિલર સાથે કનેક્શનના હતા એવું કહેવાય છે. આ લોકોને સાલાઓને એવી સજા થવી જોઈએ ને કે જીવનમાં ભૂલી જાય બધું. નવરચિત તાલુકાના વિરોધની આગ લાગી હવે, કારણ કે લોકોને અન્યાય થાય એટલે આંદોલન કે આગ કરે. કોઠંબા તાલુકામાં નહીં રહેવા પંચાયતોએ વિરોધ નોંધાવ્યા. ગઢને તાલુકો જાહેર ન કરતા લોકો ખભા. તાલુકાની તકરાર. મહીસાગર અને પાલનપુરમાં પણ વિરોધનો વંટોળ છે. ભાઈ, એ તો હવે ભારતીય જનતા પાર્ટીને યોગ્ય લાગે એ કરશે. તમે બોલશો એ કંઈ થઈ જશે એવું કંઈ નથી. સ્વચ્છતા બાબતે ખુદ નિષ્ફળ છે એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે. આપણને મસ્કરી લાગે કે તમે અરીસો જોતા નથી, બીજાને બતાવવા નીકળ્યા છે. સ્વચ્છતા સપ્તાહ સાંભળવા જેવું છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ. ગુજરાત યુનિવર્સિટીમાં આરોગ્ય મંત્રીએ સફાઈ કરી અને દારૂની બોટલ મળી આવી. યુનિવર્સિટીમાં નિયમિત સફાઈ થતી હોત તો મંત્રી આવે ત્યારે સફાઈમાં ખાલી બોટલ ના મળી હોત. પણ હવે મંત્રીને નવાઈ નહીં લાગે, કારણ કે એમને ખબર જ છે એમના ગૃહમંત્રી શું કામ કરે છે અને દારૂબંધી કેવી છે. જીએસટી રિફોર્મથી ગુજરાતની આવકમાં વાર્ષિક 10,000 કરોડની ઘટની અંદાજ છે. હવે આ બધી જે વાત કરવી અત્યારે સરકાર દ્વારા જાણકારી અપાય કે ઘટ પડશે, તો જે પહેલાં તમે નાખ્યો અને ખોટો વધારે પડતો લઈ લીધો, એ ક્યાં, કયો વિકાસ થઈ ગયો? આ લોકોને ડરાવવાની વાત છે. દેશમાં સૌથી વધુ કુપોષિત જિલ્લામાં ની જે યાદી હોય, વિકસિત ગુજરાત ટોપ 10માં છે. અને વાતો કૌશળમુક્ત ગુજરાતના દાવા વચ્ચે વાસ્તવિક ચિત્ર અહીંયા સ્પષ્ટ થયું છે. મને એમ થાય છે મિત્રો કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે સૌ ખોબલે ખોબલે મત આપીએ છીએ એવું કહેવાય, અને છતાં પણ આ પરિસ્થિતિ ગુજરાતની કેમ? મને એમ થાય ગુજરાતની જનતાએ વિચારવું ના જોઈએ શું થશે આપણું, શું થશે આપણી પેઢીનું. દર વર્ષે પાણી ભરાય, દર વર્ષે રોડ તૂટે, અસલી નકલી મળે, ફ્રોડ થાય આપણી સાથે, પોલીસ સાંભળે નહીં. હવે આપણે કરવું શું? વિચારવાનો સમય છે. આજે બસ આટલું જ. મુકેશ વિશ્વકર્માના પ્રણામ. જય હિન્દ.